રાજકોટના લોકમેળાએ 5 દિવસથી લોકોના હૈયે હરખ ઊભો કર્યો છે। આજે મેળાનો છેલ્લો દિવસ છે અને અત્યાર સુધી 13 લાખથી વધુ લોકોએ આ મેળાની મજા માણી છે। મેળાના ગ્રાઉન્ડમાં 600થી વધુ પોલીસ અધિકારીઓ અને 1900થી વધુ પોલીસ કર્મચારીઓ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। પોલીસના આ લોખંડી બંદોબસ્તને મેળાને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખ્યો છે। મેળામાં આવતા નાના બાળકો અને વડીલો વિખૂટા પડી જવાની ઘટનાઓ પર બની છે, પરંતુ રાજકોટ પોલીસે ઉમદા કામગીરી બજાવી અત્યાર સુધી 100થી વધુ બાળકો અને વડીલોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે, જેમાં 89 બાળકોને તેમના માતા પિતા સાથે પરત લાવવામાં પોલીસે સફળતા મેળવી છે। પોલીસે વાલીઓને સૂચના આપી છે કે જેઓ પોતાના બાળકોના ખિસ્સામાં નામ અને સંપર્ક નંબરની ચિઠ્ઠી રાખે, જેથી આવી ઘટનાઓમાં મિલાપ સરળ બને। ઘણા બધા બાળકો કે કોઈ વડીલો પોતાના પરિવારથી વિખૂટા પડી જતા હોય છે, એટલે વારંવાર અમારું પોલીસ કંટ્રોલ રૂમ અહીંયા જે બનાવવામાં આવેલું છે ત્યાંથી સતત જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારથી વિખૂટું પડી જાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલનો સંપર્ક કરવો, અને આ રીતે થઈ અને જ્યાં પણ નજીકમાં પોલીસ દેખાય ત્યાં બાળકને સોંપી દેવું